ગાંધીનગર તપોવન સર્કલ પાસે પૂર ઝડપે આવતી કારે ટુ વ્હીલરને અડફેટે લેતા યુવતીનું મોત થયું છે। કાર ચાલક મોહિત ગુપ્તાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે ઊંઘ આવી જતા અકસ્માત સર્જ્યો છે। તો યુવતી ગાંધીનગરથી નોકરી પતાવીને ઘરે જઈ રહી હતી અને તે સમયે અકસ્માત સર્જાયો। સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે આવી છે। તો સ્પષ્ટ દેખાય છે કે કાર ચાલક યુવક પૂર ઝડપે તેમજ બેદરકારી ભરી રીતે કાર હંકારતો હતો। ઘટના અંગે જાણ થતા અડાલજ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। કાર ચાલક મોહિત ગુપ્તાની પોલીસે અટકાયત કરી છે અને કાર ચાલક અમદાવાદના સાઉથ બોપલનો હોવાનું સામે આવ્યું। તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બેફામ કારની આ રફતાર આપ જોઈ શકો છો। તો મેઇન રોડથી નીચે ઉતરી ગઈ હતી કાર। કેટલી સ્પીડમાં હશે તેનો અંદાજો આપ લગાવી શકો છો। તો અલગ અલગ ઘટનાઓ છે અમદાવાદ તપોવન સર્કલ આણંદમાં પણ જે દ્રશ્યો જોઈ શકો છો કે કારનો ફૂટચો થઈ ગયો છે। તો ડ્રિંક એન્ડ ડ્રાઈવની આ ઘટના છે આણંદમાં જે અકસ્માત થયો છે તે નેશનલ હાઈવે નંબર 48 પર આણંદની સામરખા ચોકડી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। હોટલ પ્લેઝન્ટની સામે બ્રિજ ચડતા જ કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો। કારમાંથી શંકાસ્પદ બોટલમાં કેફી દ્રવ્ય મળી આવ્યું। અકસ્માત થતા જ કાર ચાલક અને અન્ય એક શખ્સ કાર મૂકીને ફરાર થઈ ગયા। ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી સારવાર અર્થે ખસેડાયો। આણંદ પોલીસે ઘટના સ્થળે પહોંચી બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। રીલના ચક્કરમાં એક મહિલા તણાઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે। દાવા પ્રમાણે ઉત્તરકાશીમાં મર્ણિકા ઘાટ પર સ્નાન કરતી વખતે એક મહિલા તણાવા લાગી। કહેવાઈ રહ્યું છે કે મહિલા મૂળ નેપાળ